અને કાગ અવરના અમૃત ઝૂંટશે, એ મોતના પહેલા મરશે. સાહેબ, વસ્તુનો વિચાર કરો. આ અક્કલ ક્યાં હાલી ભરી ઉચાળા એવું લાગે છે. કહેવાનો અર્થ, કથાના કેટલા રૂપો છે સાહેબ. ગંગા કોઈની નકલ નથી કરતી, એની રીતે કથા તો એનો મહિમા. સાહેબ જુઓ, ગંગા આમ વહેતી હોય પણ એને નીચાણવાળી જગ્યા મળે કાંઠાથી તો એમાં રેલાવા માંડે. જેવો શ્રોતા સમુદાય એવી કથા રેલાવા માંડે. એમ લાગે કે નહીં આમાં વિશાળ પટ નથી, તો કથા આમ ધીમે 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 વહી જાય. કથાને પોતાનું એક સ્વરૂપ છે, પોતાની એક ગતિ છે. એટલે કથાના અનેક રૂપો મહાપુરુષોએ બતાવ્યા છે. તુલસીદાસજી કીધું મુક્તિ એક સ્ત્રી છે, મુક્તિ એક નારી છે, અને નારી શ્રૃંગાર સજે તો ભગવાનની કથા એ મુક્તિ રૂપી નારીનો શણગાર છે. એવું તુલસી કહે, સુભગ શ્રૃંગાર મુક્તિ જુબતી કી આરતી શ્રી રામાયણજી કી. મુક્તિ રૂપી યુવતીનો રામાયણની કથા શ્રૃંગાર છે, એનો શણગાર છે. એવું તુલસી કહે. કથા એ તો તુલસી કહે છહો શાસ્ત્ર સબ ગ્રંથન કો રસ. એક મિક્સરમાં તમે બધું નાખીને જેમ જ્યુસ કાઢો એમ વેદ પુરાણ શાસ્ત્ર તમામનો રસ એ કથા વળે. આવું એક મંતવ્ય તુલસીજી આપ્યું. ગાવત સંતત શંભુ ભવાની અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાની વ્યાસ આદિ કવિ બર્જ કાગ ભુસુંડી ગરુડ કે આરતી શ્રી રામાયણજી. હવે તમે કહેશો કે આ તો બીજાએ કીધું, એ તમે કહો છો. તમારે કાંઈ હવે આટલા વર્ષ પછી કેવું છે કથાના બારામાં? એ હવે બાવો બોલે છે. કહેતા હો તો કહું. કથા શું છે સાહેબ? પહેલા તો મારે તુલસીના મતમાં મારી સ્વાભાવિક ગતિ કહીને કહેવું છે કે મારા માટે કથા એ મારા મા બાપ છે. બાળકને મા દૂધ પીવડાવે અને બાપ એને બધો અધિકાર આપે, વારસો આપે. તુલસીજી લખે છે તાત માત સબ વિધિ તુલસી કી. રામકથા અમારા માટે તો મા બાપ છે. રામાયણની કથા અથવા તો ભગવત કથા. રામકથા કહું એનો ટૂંકો અર્થ નહીં કરશો. રામકથા એટલે ભાગવત કથા, શિવ કથા, કોઈ પણ ધર્મગ્રંથની કથા. શું ફરક પડે? સાંકડા થવાય જ નહીં આપણાથી. આપણે કાચબા નથી. નામવરસિંહજી એક શબ્દ વાપર્યો હતો કોઈ વિદ્વાન વ્યક્તિને યાદ કરીને કે જ્યારે ધર્મને સંકર, ત્યારે એમ કહે છે કે આ ધર્મનું નામ કાચબા ધર્મ છે. કાચબા ધર્મ. નામવરસિંહ, કમ્યુનિસ્ટ વિચારધારા, આ દેશનો એક વિદ્વાન મહાપુરુષ. આપણે ત્યાં તો 2-3 વખત આવ્યા. કાચબા ધર્મ ચાલે. આમાં હાંકડું હાંકડું આમ પગ હંકેલી, અને કાચબા પોળા થાય તો એ કેટલા થાય? તમે કલ્પના. કાચબો પોળો થઈ થઈને કેટલો થાય? વેંત 2 વેંતનો થાય. કંઈક પછી બીજા દેશમાં કંઈ બહુ મોટા મોટા કાચબા થતો હોય તો એ ઢાલ જેવડો થાય. બાકી કાચબા કંઈ પોળા. કાચબા ધર્મ સમાજમાં મને બહુ શબ્દ સારો, કછુઆ ધર્મ, જેનામાં વિશાળતા જ નથી આવતી. હું બહુ હૃદયથી કહું, રામકથા જ મા બાપ નહીં. કોઈ પણ ભગવત ચર્ચા, ભાગવત કથા, ભગવદ્ ગીતા કથા, વેદ કથા, પુરાણોની કથા, અરે કોઈ પણ ભગવત કથા જેમાં બ્રહ્મ વિચાર હોય એ આપણા મા બાપ છે. આપણા દેશનો હિન્દી સાહિત્યનો એક યુવાન કવિ, યુવાન વયે મૃત્યુ પામ્યા, દુષ્યંત કુમાર.
એનો બહુ પ્રસિદ્ધ શેર છે કે મેં जिसे ओढ़ता बिछाता हूँ वही गजल आपको सुनाता, એવું કંઈક એનો શેર. તાત માત સબ વિધિ તુલસી. અમારા માટે તો કથા મા બાપ. હાવ સાચી વાત છે સાહેબ. હા, એટલા માટે કહું કે ભગવાનની કથા કરે ને એના મા બાપ વાંચે, સાંભળે, પારાયણ કરે, એ બધા માટે કાંઈ બોલે એને મારા માટે જ નહીં, બધા માટે જેણે આનો આશ્રય કર્યો એના મા બાપ કોઈ દિવસ મરતા જ નથી સાહેબ. એ તો શરીરથી જાય, બાકી એને અહેસાસ જ થાય કે મારી મા બેઠી છે, મારા બાપા બેઠા છે, એવું થાય જ સાહેબ. અનન્ય નિષ્ઠાથી જે ગ્રંથનો આશ્રય કરશે એને આ ગ્રંથ શું નથી આપતો સાહેબ, શું નથી આપતો આ ગ્રંથ. તો ભગવાનની કથા માતા પિતા. અમારે પરમ તપસ્વી ઋષિ પૂજની કૃષ્ણશંકર દાદા કથા માત્રેણ જેવી આ પંક્તિનો જ્યારે અર્થ કરતા ત્યારે કથા એ માતા છે એમ કહીને એના કેટલાય ભાષ્યો કૃષ્ણશંકર દાદા બતાવતા. ગોડ બ્લેસ યુ. બોલે ને અંગ્રેજીમાં કોઈક છીંક ખાય એટલે એવું બોલે ગોડ બ્લેસ. ખાધી મેં મને આશીર્વાદ આપ્યો ગોડ બ્લેસ યુ. બાપ હવે 2 મિનિટ ધૂન ગાવની મારા બાપ, પછી આપણે આગળ વધીએ કથા માટે. આ કથાનું દર્શન 2 મિનિટ ભગવત ચર્ચા કરીએ પછી તારે જે ધૂન લેવડાવી લ્યો. હકા તને છૂટ છે તારે જે વગાડવું. હા ભલે ભલે થઈ જાય ભલે. બિંદુજી મહારાજ, રામાયણના સમર્થ ગાયક બિંદુજી મહારાજનું આ તર્જ છે. લોકો સાંભળવા માટે ઊભા રહી જતા આ તર્જમાં. સંગીતના બહુ જાણકાર, વાદ્ય નહીં રાખતા હતા, એમને પછી ગાતા હતા. એના હાથની મુદ્રાઓ સંગીતના ઉપકરણો બનતી હતી સાહેબ. રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ રામ. હમણાં જ અમારે તલગા મહુવામાં કથાકારોનું સંમેલન હતું. યુપી, ઉત્તર ભારત, આખા દેશમાંથી કથાકારો આવેલા. એમાં બિંદુજી મહારાજની આ પરંપરાને સાચવતા આગ્રાથી આવેલા આપણા એક શાસ્ત્રી બહુ સરસ બોલ્યા. એ બિલકુલ બિંદુજી અમારે ભાવનગર નરેશને ત્યાં પધાર્યા. મહારાણી સાહેબા ભાવનગર કૃષ્ણકુમારજીના ધર્મપત્નીએ એની થોડીક કેસેટ, એ આપણી કથાના પ્રેમી હતા એટલે એમણે મને કેસેટ બિંદુજી મહારાજની થોડીક મોકલી. રાજા રામ 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 રાજા તો આમ થોડી ઘણી એની ઓલી છે, બાકી એ ગાય એ જુદું જ હતું સાહેબ.
એ વસ્તુ જોઈએ. ક્યાં સૂર જાતું હતું સાહેબ? ભાવ પડછંદ શરીર ઊંચું. બિંદુજી મહારાજ રામાયણ જગતના રામાયણ નભના અમુક સિતારાઓ હતા આ દેશમાં અમુક વર્ષ પૂર્વે પહેલાં, જે હજી પણ ઝગમગે છે એની પોતાની મૌલિક રીતો દ્વારા. એને મારા પ્રણામ. તો આપણી ચર્ચા ચાલે છે, કથા. હવે મારે એક પ્રશ્ન આપને પૂછવો છે કે આ સંસાર છે એ ચોરસ છે, લંબચોરસ છે, અષ્ટકોણ છે, ષટકોણ છે કે ગોળ છે? હા, ગોળ. દુનિયા ગોલ હૈ. એટલે શરીર ઉપર જે પહેરવાના ઘરેણા હોય એમાં ગોળ ઘરેણા કયા હોય? શરીરમાં આપણે ઘરેણા પહેરીએ એમાં ગોળ, બિલકુલ ગોળ હોય, એમાં જરાય લંબગોળ નહીં, જરાય આમ સહેજ પણ. હા, માતાઓના હાથની બંગડી, બરાબર, કંગન ગોળ હોય, બરાબર છે. એટલે આમ ઘન રૂપે ગોળો. પાછું આમ ઝાંઝર પણ તમે ગોળ કરી શકો, પણ એને લંબગોળ પણ કરી શકો, એને તમે પેલું. પણ જે સ્વાભાવિક રૂપે જે ગોળ હોય, કાનમાં કુંડળ જે પહેરે બિલકુલ એ પણ મકરાકૃત હોય તો વળી નહીં, પણ ગોળ પણ હોઈ શકે. પણ માણસ આંગળીમાં વીંટી પહેરે એ પણ ગોળ હોય. મુદ્રિકા ગોળ હોય, બરાબર. પણ મુદ્રિકા એના ઉપર પછી એક મણી હોય, મણી મુદ્રી, મન મુદિત ઉતારી. મુદ્રિકા કરતા એ મણીનો મહિમા વધારે છે. એમાં આખું જગત ગોળ છે. આ સંસાર વર્તુળાકાર છે, એનો મણી રામકથા છે. જગત કેટલા વિભાગમાં વહેંચી શકાય, વિજ્ઞાનને આપણે સોંપવું જોઈએ. મને હંમેશા લાગે કે ધર્મ પણ વિજ્ઞાનની રીતે, વિજ્ઞાન જ્યાં સુધી એમાં મદદ કરી શકે ત્યાં સુધી વિજ્ઞાનના સહારે ધર્મને સમજવો જોઈએ. કારણ કે ધર્મને સમજનારા અમારા પૂર્વસૂરીઓ બધા વૈજ્ઞાનિક હતા. વાલ્મીક વિજ્ઞાન વિશારદ, વાલ્મીકીજી વિજ્ઞાન વિશારદ છે. હનુમાનજી વિજ્ઞાન રૂપ છે. વિજ્ઞાન જ્યાં સુધી સહયોગી, વિજ્ઞાન બધે સહયોગી નહીં થઈ શકે. જ્યાં સુધી એનું શિવ રૂપ આપણને સહયોગી થઈ શકે ત્યાં ધર્મએ વિજ્ઞાનનો અનાદર ન કરાય. પરંતુ વિજ્ઞાને પણ ધર્મનો અનાદર ન કરાય. કારણ કે વિજ્ઞાનમાં ધર્મ જરૂરી છે. એટમ બમ વિજ્ઞાનનું ફળ છે, પણ એની સાથે ધર્મ જોડાય તો જ એ ફળદાયી થાય. ધર્મ એટલે કરુણા, નહીતર એ જ એટમ બોમ્બ હિંસા કરે તો આખા જગતને પાયમાલ કરી નાખે. એની સાથે ધર્મ જોડાવો જોઈએ. વિજ્ઞાનની સાથે ધર્મ એનું એક મહત્વનું પ્રાણ બની રહે. ભગવાનની કથા એ મણી છે, સર્વોપરી છે. તો પ્રકૃતિના કેટલાય વિભાગો પાડી શકાય. તમને ખબર છે સાહેબ, સાંખ્ય દર્શનોમાં આપણે ત્યાં 108 વિભાગો પાડવામાં આવે. તત્વો ક્યાંક 24, ક્યાંક 25, ક્યાંક આટલા. આ બધી સાંખ્યની જે કપિલ ભગવાનનું જે શાસ્ત્ર છે, સાંખ્ય શાસ્ત્ર જીને પ્રગટ બખાના તત્વ વિચાર નિપુણ ભગવાન. પણ મૂળતઃ આપણી પ્રાચીન પદ્ધતિમાં 108 વિભાગ કર્યા છે. અને એટલે જ કદાચ આપણે ત્યાં જપમાળાઓના મણકા આપણે 108 રાખ્યા છે. અમુક કક્ષાએ પહોંચેલા ધર્મ પુરુષોને આપણે 108થી નવાજ્યા છે કે એ વિભાગોના જાણકારો છે, એવું આપણે માનીને